શિવરાત્રી પર્વની ઉજવણી લઈને સમગ્ર દેશની સાથે સાથે ધાનેરાના રામેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના ભક્તોની ભીડ ઉમટી હતી. હર હર મહાદેવના નાદથી રામેશ્વર મહાદેવનું મંદિર ગુંજી ઉઠ્યું હતું. શિવરાત્રીના પર્વને લઈને મહાદેવના તમામ મંદિર ખાતે ભક્તોની લાઈન લાગી હતી. ધાનેરામાં આવેલું પૌરાણિક મંદિર એવા રામેશ્વર મહાદેવ ધામમાં વહેલી સવારથી ભક્તો મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી છે. વર્ષો જૂના મંદિર એવા રામેશ્વર મહાદેવ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. શિવરાત્રી પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ, શિવજીના પ્રસાદ રૂપી ભાંગ અને સાંજે ભજન સત્સંગનું પણ આયોજન કરાયું છે. નાના મોટા અનેક લોકોની સાથે મહિલાઓ દ્વારા મહાદેવને જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આખું કેમ્પસ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. લોકોની આસ્થા અને ભક્તિ અને સંગમનું કેન્દ્ર રામેશ્વર ધામ બન્યું હતું. જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. જય ભોલેનાથ. આજે વર્ષોથી હું અહીંયા મને બી 54 વર્ષ થઈ ગયા છે. આપણા ધાનેરામાં આસ્થાનું કેન્દ્ર એટલે કે રામેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું છે અને એમની સ્થાપના આપણા શિવગીર બાપુના હાથથી થયેલી છે અને બહુ જૂનું જ છે ને આના દિવસે બી આ ભીડ હોય છે. અને આજે મહાશિવરાત્રિ છે તે આજે ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ છે, મહાપ્રસાદીનું આયોજન છે અને આરતીનો પણ પ્રોગ્રામ છે. અને આ મોટીમાં મોટી સંખ્યામાં અહીંયા માણસો અવારનવાર આઠ દિવસે બી આવે છે, શિવરાત્રિના દિવસે આવે છે. અને અહીંયા બાજુમાં હનુમાન બાપજીનું મંદિર પણ આવેલું છે. શનિવારના દિવસે બહુ ભીડ રહે છે. આવી જ છે. જય ભોલેનાથ, જય મહાશિવરાત્રિ.